હું જસ્ટ એક મારી સ્ક્રીન દેખાડું છું તમને બધાને સો દેટ યુ કેન ઓલ એક્સપિરિયન્સ ધી એપ્લિકેશન. આઈ થિંક બધાએ ઓર્ડર ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કર્યું? એનીવન હુ ઇઝ ફેસિંગ ડિફિકલ્ટી? મીનવાઇલ જે રીતે બધા એક્સપિરિયન્સ કરીએ એની પહેલાં બે ત્રણ પોઈન્ટ્સ. ઓર્ડર ઇઝી એપ્લિકેશન કદાચ હમણાં તમારા બધાના એપ સ્ટોર ઉપર તમને ઓલરેડી મળી ગયું હશે. ઇન કેસ અગર તમને iOS-માં પણ કંઈક ડિફિકલ્ટી થાય છે બટ ઇટ ઇઝ પ્રોબેબલી ઓલરેડી અવેલેબલ. બિલકુલ, તો એપ સ્ટોરમાં પણ અવેલેબલ છે અને પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે. સો એવરી વન કેન ડાઉનલોડ દેટ એન્ડ કેન એક્સપિરિયન્સ ધ સેમ. નો બટ કનેક્શન. સો બેસિકલી આપણે ક્યાંય ડિફિકલ્ટી ફેસ કરીએ છીએ? સૌથી પહેલાં આપણે કન્ઝ્યુમરને ઓનબોર્ડ લાવવામાં ડિફિકલ્ટી ફેસ કરીએ છીએ કે આપણે બ્રાન્ડિંગ કરવામાં ડિફિકલ્ટી ફેસ કરીએ છીએ કે બે આટલા બધા બિઝનેસમાં હશે તો બધા સર અહીંયા બે કહે છે અહીંયા, રાઈટ? આપણે ક્યાંય પણ ખર્ચો કરીએ ઇન ટર્મ્સ ઓફ માર્કેટિંગ ઓર ઇન ટર્મ્સ ઓફ કસ્ટમર એક્વિઝિશન, કોઈ ટ્રેક કરી શકે છે 100% કે ભાઈ મેં આટલા ખર્ચા કર્યા ઓર મેં બી એટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એનાથી મારું ROI શું આવ્યું? કોઈ કહી શકે છે કે મારા પાસે પાક્કું 100% મારા પાસે ટ્રેસેબિલિટી છે કે મને મારી બેલેન્સ શીટમાં ખબર છે કે આટલા પૈસા ઇન્વેસ્ટ થયા અને આટલું મારું ROI છે? એનીવન, ઇટ કુડ બી એન એસોસિએશન, ઇટ કુડ બી અ રિટેલર, અ ડિસ્ટ્રીબ્યુટર, અ ટ્રેડર, એનીવન કોઈ કહી શકે છે? નહીં, રાઈટ? આપણે એની કન્ઝ્યુમર, એની બિઝનેસ ટાઈપ આજે કોમન પોર્ટલ પર આપણે બધા છીએ એટલે સો આજે આપણે કન્ઝ્યુમર જ્યારે આપણા પાસે આવે છે એને બિલ સિવાય આપણે શું આપીએ છીએ? આપણે કોઈ કહી શકે છે હું બિલ સિવાય કસ્ટમરને આ વસ્તુ આપું છું જે મને યાદ રાખે? સર્વિસ, ગ્રેટ. પ્રોડક્ટ નોલેજ, વન્ડરફુલ. પ્રોડક્ટ આપીએ છીએ, વેરી ગુડ. જેના એને જ પૈસા ભરેલા છે. કરેક્ટ, રાઈટ? સો આજે આપણે અહીંયા એક્સપિરિયન્સ કરશું કે શું આપણે આપવાના છે એને, રાઈટ? સો ધીસ ઇઝ અ લાઈવ ઓર્ડર ઇઝી એપ્લિકેશન. આ એપ્લિકેશન જે હું તમને કહેતો હતો એ સૌથી પહેલાં કમ્પ્લીટલી એક કસ્ટમાઇઝેબલ એપ છે અને આ એપ્લિકેશનને આપણે સ્પેસિફિકલી તમારા નામનું, જે મેં તમને ઓલરેડી કીધું છે, હવે આ એપ્લિકેશનના ટોપમાં જે તમે જોઈ રહ્યા છો અહીંયા, આ કમ્પ્લીટલી પોસ્ટર માર્કેટિંગ તમે તમારા હિસાબથી કરી શકો છો. એટલે ઇન શોર્ટ તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા પોસ્ટર્સ ફરી રહ્યા છે ઓલરેડી. સિમિલરલી અહીંયા તમે જોઈ શકો છો તમારી બધી કેટેગરીઝ જેમાં તમે ડીલ કરો છો. ઇટ કુડ બી અ બોલ બેરિંગ ફેક્ટરી કંપની, ઇટ કુડ બી સમથિંગ લાઈક અ લ્યુબ્રિકન્ટ કંપની, ઇટ કુડ બી અ FMCG ડિસ્ટ્રીબ્યુશન કંપની. સો તમારા જે પ્રોડક્ટ્સ છે, જે સર્વિસીસ છે, એને તમે આમાં લિસ્ટિંગ કરી શકો છો અને આફ્ટર હું આ કયા પણ સ્પેસિફિક કેટેગરીમાં જાઉં છું ઇટ વિલ ઓટોમેટિકલી લિસ્ટ ઓલ ધી પ્રોડક્ટ્સ આઉટ હિયર. એટલે જે પણ પ્રોડક્ટને હું ડીલ કરું છું તમે જોઈ શકો છો અહીંયા કે મારા જેટલા પ્રોડક્ટ્સ છે વિથ ધી સ્ટોક, વિથ ધી આઇટમ્સ, વિથ ધી ક્લાસિફિકેશન, કેટેગરાઇઝેશન, એ બધું મને અહીંયા કમ્પ્લીટલી મળે છે. લેટ્સ સે એક્ઝામ્પલ માટે હું અહીંયા મારા પ્રોડક્ટ એડ કરું છું. જેવી રીતે હું અહીંયા પ્રોડક્ટ એડ કરું છું, અહીંયા લાસ્ટ પ્રોડક્ટ મેં બોલ બેરિંગ કરીને એક પ્રોડક્ટ એડ કરેલું છે. આપણા પાસે અહીંયા નીચે કાર્ટનો સેક્શન છે, સિમિલરલી એક વિશ લિસ્ટ છે, સિમિલરલી એક ઇન્સ્ટાગ્રામ પણ છે. ઇન શોર્ટ એટલે આ એક એપ્લિકેશન, સિંગલ એપ્લિકેશનથી તમારો કન્ઝ્યુમર તમારા સાથે જોડાઈ જાય છે, નોટ ઓનલી ઇન ધી એપ બટ ઓલ્સો ઓન ધી કેટેલોગ મેનેજમેન્ટ, ઓલ્સો ઓન ધ સોશિયલ મીડિયા એન્ડ પ્લસ એ પોતાની વિશ લિસ્ટ એડ કરી શકે છે અહીંયા, રાઈટ? સો ઇન ધીસ કેસ સ્પેસિફિકલી અગર હું પ્રોડક્ટને કાર્ટમાં એડ કરું છું સો ઓટોમેટિકલી મને દેખાડે છે અહીંયા કે મને આ બાય કરવું છે પ્રોડક્ટ, તો અહીંયા પ્રોસીડ ટુ બાયના ઓપ્શન પર જાઉં છું. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે પણ પ્લીઝ ઓર્ડર આપો, કેમ કે આપણે એક જર્ની જે કવર કરવાનું છે એ તમને રિયલી હેલ્પફુલ અને બેનિફિશિયલ હશે. તો જેવી રીતે તમારો કન્ઝ્યુમર તમને ઓર્ડર આપે છે અહીંયા તો ઓટોમેટિકલી આપણા પાસે બે ઓપ્શન છે અહીંયા, પિકઅપ અને ડિલિવરીનું, રાઈટ? સો ઇફ ધ કન્ઝ્યુમર વોન્ટ્સ ટુ સેલ્ફ પિકઅપ કે પોતે પિકઅપ કરી શકે છે તો એ પણ કરી શકશે. ઇફ ધ કન્ઝ્યુમર વોન્ટ્સ ટુ હેવ અ ડિલિવરી કે પોતમેળે એને ઘરે કાં તો સ્પેસિફિક વેરહાઉસમાં કાં તો હોલસેલ યુનિટમાં કાં તો એક ગોડાઉનમાં એને ડિલિવરી જોઈએ છે તો એ પ્રમાણે તમે કોન્ફિગર કરી શકો છો અકોર્ડિંગ ટુ યોર રિક્વાયરમેન્ટ. તો જસ્ટ ઇન કેસ અહીંયા આપણે પિકઅપ સિલેક્શન કરીએ
ઓર મે બી ડિલિવરી પણ કરી શકીએ છીએ, પિકઅપ પણ કરી શકીએ છીએ એઝ પર ધ રિક્વાયરમેન્ટ. અને ધીસ એપ્લિકેશન ઇઝ અગેન ડિરેક્ટલી ઇન્ટિગ્રેટેડ ટુ યોર પેમેન્ટ ગેટવે એઝ વેલ. એટલે તમને તમારો કસ્ટમર આજની તારીખમાં કહે છે કે પેમેન્ટનું કેવી રીતે કરું, રાઈટ? તો એ ઓનલાઈન પણ ચૂઝ કરી શકે છે, કાં તો એ કેશ ઓન ડિલિવરી ઓર મે બી એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી ટાઈમે પણ ચૂઝ કરી શકે છે. હવે આપણામાં બહુ બધા લોકો વિચારતા હશે કે યાર આપણામાં તો એક 15 દિવસનું ક્રેડિટ સાયકલ હોય છે, 30 ડેનું ક્રેડિટ સાયકલ હોય છે, તો એ કેવી રીતે ફૂલફિલ કરશે? તો એ પણ આપણે આમાં કોન્ફિગર કરી શકાય છે. અને જસ્ટ ઇન કેસ અગર અહીંયા હું કેશ ઓન ડિલિવરી ચૂઝ કરું છું અને પ્રોસીડ કરું છું, આ ઓર્ડર ઓટોમેટિકલી સક્સેસફુલી પ્લેસ થઈ જાય છે અને આ ઓર્ડર તમારા ERP સોલ્યુશનમાં ઓટોમેટિકલી આવશે. સો ઇન શોર્ટ કહેવાનું તાત્પર્ય એમ છે કે આજની તારીખમાં અગર તમે એક સ્પેસિફિક માણસને બેસાડો જે તમારું ઓર્ડર ટેકિંગ કરે, in terms of B2B orders, in terms of B2C orders, in terms of any orders, તમે લાઈવ જોઈ શકો છો કે આજે બિલ નંબર આ છે, ઓર્ડર નંબર આ છે અને તમારું ટોટલ ઓર્ડર વેલ્યુ આ છે. So you are experiencing a real time digital transformation જ્યાં તમને હ્યુમન પાવર, તમારું મેન પાવર, તમારું ટાઈમ અને તમારા રિસોર્સિસ નું કાંઈ સ્પેન્ડ કરવાનું જરૂર નથી. ઇટ ઇઝ અ ડાયરેક્ટ કમ્યુનિકેશન બિટવીન ધ બાયર એન્ડ ધ સેલર, રાઈટ? એન્ડ ઇટ ઇઝ ડાયરેક્ટલી ઇન્ટિગ્રેટેડ ઓવર હિયર. સો આ એક બેનિફિટ છે. એવી રીતે જ આપણે હજી એક એપ્લિકેશનનું આપણે જાહેરાત અહીંયા કરીએ જેનું નામ છે OnSmart, રાઈટ? સો OnSmart બધાના મોબાઈલમાં આઈ વુડ રિક્વેસ્ટ OnSmart પાછું તમે એકવાર બધા ઓપન કરો, ઇન્સ્ટોલ કરો અને ટ્રાય કરો. OnSmart આઈ એમ 110% શ્યોર કે તમારા બધા માટે એટલું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે કેમ કે તમે કન્સિસ્ટન્ટલી તમે જેટલા ઘરવાળા સાથે વાત નહીં કરતા હો એકલા તમે તમારા સેલ્સમેન કાં તો તમે તમારા સેલ્સ પર્સન સાથે વાત કરતા હશો કન્સિસ્ટન્ટલી. ઇટ કુડ બી ફોર ધી ઓર્ડર્સ, ઇટ કુડ બી ફોર ધ તું ક્યાં છો, શું પેમેન્ટ આવ્યું, કેટલું આઉટસ્ટેન્ડિંગ છે, ક્યાં પહોંચ્યો, એની ટાઈપ ઓફ કમ્યુનિકેશન જે તમારા સ્પીડ ડાયલમાં મને લાગે છે આપણી વાઇફ નહીં હોય લેકિન આપણો સેલ્સમેન જરૂર હશે આપણા સ્પીડ ડાયલના મોબાઈલમાં. સો આઈ એમ પ્રિટી મચ શ્યોર કે એના માટે કાં તો એની લાઈફ ઇઝી કરવા માટે, ઇન શોર્ટ આપણી લાઈફ ઇઝી કરવા માટે, કેમ કે ધ મોર હી ઇઝ કન્વિનિયન્ટ ઓર ધ મોર એ પોતાને કમ્ફર્ટેબલ પોઝિશનમાં ફીલ કરશે એટલું જ સિક્યોર, એટલું જ કમ્ફર્ટેબલ તમે પોતાને ફીલ કરશો. તો આઈ વુડ રિક્વેસ્ટ કે અબ્બાસભાઈ એક OnSmartના વિષયમાં એક જસ્ટ એક બ્રીફ આપી દો. OnSmart સોલ્યુશન એવું છે કે આજના ટાઈમમાં ડિજિટલ જે જર્ની આપણે બધા કરી રહ્યા છીએ, રિયલ શું મિનિંગ છે ડિજિટલ જર્નીનો એ તો આપણે કુમાર સર સમજાવશે શ્યોરલી. બટ આ સોલ્યુશન એવું છે કે અત્યારે માર્કેટમાં પહેલાં એવું હતું કે માણસ મશીનને ઇવેલ્યુએટ કરતું હતું કે આની એવરેજ શું છે, પણ હવે એવા સોલ્યુશનની જરૂર છે કે મશીન એ ટેકનોલોજી એ માણસની એવેલ્યુએશન આપે કે એ કેટલું કામ કરે છે, કેવું કરે છે, જે કરે છે બરાબર કરે છે કે નહીં. તો આમાંથી ઘણા બધા લોકો અત્યારે FMCG સાથે સંકળાયેલા છે, પોતાના પ્રોડક્ટ MSME સાથે સંકળાયેલા છે, પોતાના ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે. આમાં 100% સોલ્યુશન એવા છે કે તમારા સેલ્સમેન છે એ વિથ સ્ટોક બી સેલ કરી શકે છે, રેડી સ્ટોકમાં ઓર્ડર બી લઈ શકે છે. અચ્છા, તમારા સ્કીમ હોય, તમારા કેટલોગ હોય એ બી મેપ કરી શકે છે. અને લાઈવ ટાઈમ એટલું કન્ફર્મેશન છે કે તમારો સેલ્સમેન તમે જો એને મેપ આપી દીધેલો છે તો એ જે આઉટલેટ છે એના 10 મીટરના રેડિયસમાં નહીં આવે ત્યાં સુધી એ આઉટલેટ લાઈવ નહીં થાય, તો એને ફિઝિકલી ત્યાં જવું જ પડશે. તો એવા ઘણા બધા સોલ્યુશન છે કે એ પોતે પેમેન્ટ બી રિસીવ કરી શકે છે આમાંથી, અને એક લાઈવ ચેટબોટ બી છે કે જેમાં ઓફિસ સાથે એક્સક્લુઝિવ કમ્યુનિકેશન થાય છે. કેમ કે અત્યારે તો ફોન આવી ગયો છે તો ઘણું બધું અનનેસેસરી બી ચાલતું હોય છે જે કામમાં વચ્ચે આવે. તો હવેના ટાઈમમાં લોકો એ બધી અનનેસેસરી એપ્સ છે એ બ્લોક કરીને રાખે છે ડ્યુરિંગ વર્કિંગ ટાઈમ. તો કમ્યુનિકેશન કેમ કરીએ? બીજું તો કાંઈ એવું કંઈ ડેવલપ થાય નહીં ને. તો આ સોલ્યુશનમાં એવું ફીચર છે કે એક્સક્લુઝિવલી ઓફિસ, બેક ઓફિસ છે એ માણસ જે કામ કરતો હોય છે સેલ્સ ફિલ્ડમાં એની સાથે કનેક્ટેડ હોય છે. આઈધર નવી પ્રોડક્ટ લોન્ચ છે, કોઈ અપડેટ આપવું છે,
ભાઈ તમે ત્યાં જાત તો તમે ત્યાંથી આનાય લેતા આવજો, અહીંયા ન જાતા એ અત્યારે નથી, બપોર પછી આવશે. તો એ ઘણું બધું ઇઝી થઈ જાય છે. સ્વપ્નિલભાઈ થોડું એને ડિટેલમાં આપણે એક્સપ્લોર કરીએ. એક વાત હું બધાને રિક્વેસ્ટ કરીશ કે જે આ QR કોડમાં લિંક છે ને એમાં બધા મોબિલિટી સોલ્યુશનના લિંક છે, તો બધા એને ઇન્સ્ટોલ કરીને લાઈવ એક્સપિરિયન્સ કરીએ. કેમ કે આ અત્યારે જે એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કરેલું છે એ પોસિબલ નથી કે કોઈ રૂટીન ડેમો આપણે કરીએ અને આ આખું રાઉન્ડ ટુ રાઉન્ડ આખું એક્સપિરિયન્સ આપણે કરી શકાય. રાઈટ. સો આઈ થિંક બધાના મોબાઈલમાં OnSmart એપ્લિકેશન ઓલરેડી હશે. તો જેમ રાઇટલી એક્સપ્લેન કર્યું, તો આ એક OnSmart એપ્લિકેશન છે ને સ્પેસિફિકલી તમારા સેલ્સમેન માટે એક સેલ્સ ફોર્સ લોજિસ્ટિક તમે જેને કહો છો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો પ્લીઝ મારું રિક્વેસ્ટ છે બધાને કે તમે લોકો OnSmart એપ્લિકેશન ઓપન કરો. જેમ તમે જોઈ શકો છો કે આ OnSmart એપ્લિકેશનમાં આપણા જેટલા પણ બિઝનેસમેન છે જેના પાસેથી આપણે ઓર્ડર લઈએ છીએ, કન્ઝ્યુમર્સ છે, બાયર છે તમારા પાસેથી, તો એ બધાનું અહીંયા નામ આવેલું છે. સ્પેસિફિકલી અગર તમે કયા પણ સ્પેસિફિક જે તમારો કસ્ટમર છે એના પાસે જાઓ છો, તો સ્પેસિફિકલી તમે અહીંયા સેલ્સ, ચેક ઇન, ઓર્ડર કાં તો કલેક્શન કરી શકો છો. સો ઇન શોર્ટ આ એક સેલ્સમેન GPS એપ છે. ઇન શોર્ટ એક જેમાં તમે તમારું સ્ટાર્ટિંગ ફ્રોમ યોર ઓર્ડર ટેકિંગ ટુ યોર ચેક ઇન ટુ યોર પેમેન્ટ કલેક્શન, ઇન શોર્ટ તમે બધું ટ્રેકિંગ કરી શકો છો આ એપ્લિકેશનના જરીએ. ઇન કેસ અગર આપણે અહીંયા એક ઓર્ડર પર જઈએ, સો લિસ્ટ ઓફ આપણે જેટલા પણ પ્રોડક્ટ્સ છે અહીંયા આપણે લાઈવ દેખાય છે. સો આ બધા પ્રોડક્ટ્સ કયા રેટમાં વેચવાના છે, શું આના સાથે સ્કીમ્સ અટેચ છે, કેટલી ક્વોન્ટિટી ફ્રી આપું છું, શું સર્વિસ આપું છું એના સાથે, કયા રેટમાં એને બેનિફિટ મળશે કે આ સ્કીમમાં લેશે તો આ બેનિફિટ પડશે, તો એ તમે સ્પેસિફિક અહીંયા તમે ક્વોન્ટિટીઝ આપી શકો છો. સો ફોર એક્ઝામ્પલ આ એક પ્રોડક્ટ છે આપણા પાસે. આ પ્રોડક્ટને હું અગર ક્વોન્ટિટીમાં એડ કરું છું, લેટ્સ સે અગર 120 પીસીસમાં આપું છું, અને એના સાથે શું સ્કીમ છે, શું ઓફર છે, શું MRP છે, એ તમે લાઈવ અહીંયા જોઈ શકો છો અને એક્સપિરિયન્સ કરી શકો છો. તો જેવી રીતે મેં અહીંયા પ્રોડક્ટ એડ કર્યો, મલ્ટિપલ પ્રોડક્ટ્સ અગર હું અહીંયા એડ કરું છું, તો આઈ થિંક આ 2 પ્રોડક્ટને એડ કર્યા. બધાને રિક્વેસ્ટ છે, કોઈને કંઈ ડિફિકલ્ટી ફેસ થાય છે તો પ્લીઝ તમે એક ઓર્ડર આપો. આઈ થિંક તમારા જ બધા ઓર્ડર આપણે અહીંયા લઈને આપણે એક્ઝામ્પલ લઈને આગળ વધવાના છે. સો અહીંયા જે હું ઓર્ડર આપું છું દેટ ઇઝ તો ઓબ્વિયસલી થવાનું જ છે, બટ તમારા ઓર્ડર્સ પણ આપણે આગળ તમારા મોબાઈલમાં કેવી રીતે જર્ની આપણા અધર એપ્લિકેશન્સ લિંક્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો મારું રિક્વેસ્ટ છે બધાને પ્લીઝ એક્સપિરિયન્સ કરો એને. જેવી રીતે આ પ્રોડક્ટને મેં કાર્ટમાં એડ કર્યું અને હું ચેકઆઉટ પર જઈશ અહીંયા, સો ક્રિએટ ઓર્ડરના જરીએ ઓટોમેટિકલી અમારો ઓર્ડર રિયલ ટાઈમ ક્રિએટ થઈ ગયો અને આ ઓર્ડર આપણા ઓટોમેશન ERP જે આપણે MSMEs માટે આપણે આજે સ્પેસિફિકલી લોન્ચ કર્યું છે એ લોકો માટે કેવી રીતે દેખાશે એ તમને લાઈવ અહીંયા એક્સપિરિયન્સ કરશે. સો આપણે જેવી રીતે ઓર્ડર આવ્યો તમારા સામે લાઈવ ઓર્ડર, મેં જે 2 પ્રોડક્ટનો અહીંયા ઓર્ડર આપેલો છે એ તમારા સામે લાઈવ આપણે એક્સપિરિયન્સ કરાવીએ છીએ. સો હવે આ ઓર્ડર આગળ કેવી રીતે આફ્ટર કન્ઝ્યુમર પાસે ઓર્ડર આવ્યો, આફ્ટર રિટેલર પાસે ઓર્ડર આવ્યો, ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ઓર્ડર આવ્યો, સુપર સ્ટોકિસ્ટથી આપણા પાસેથી ઓર્ડર આવ્યો, એ ઓર્ડરને આગળ કેવી રીતે પ્રોસેસ કરવાનું, એમાં આ ERPનો શું રોલ છે, આ સ્પેસિફિકલી MSME સેગમેન્ટ માટે આજે છે. આપણા સાથે બહુ બધા માઇક્રો બિઝનેસીસમેન પણ લોકો આજે આવ્યા છે, મીડિયમ અને લાર્જ સ્કેલમાં પણ આવેલા છે, હાર્ડવેર વેન્ડર્સ પણ આવેલા છે, ડિસ્ટ્રીબ્યુટર્સ પણ આવેલા છે, એસોસિએશન હેડ પણ આવેલા છે. સો એ દ્રષ્ટિએ પોઈન્ટથી આપણે કેવી રીતે પોતાને અલાઇન કરીએ એ અમારું મેઇન ઉદ્દેશ્ય છે તમને દેખાડવાનું. ફોર એક્ઝામ્પલ હું બહાર ઊભો તો મેં બહુ બધા લોકોને જોયું કે આપણે FMCG ડિસ્ટ્રીબ્યુશન એસોસિએશનથી આવ્યા છે. સો તમે આ કેવી રીતે તમે રિલેટ કરી શકો તમારા બિઝનેસને એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન દેટ પર્સપેક્ટિવ કે આજે તમારા જ એસોસિએશનમાં લેટ્સ સે 500 ડિસ્ટ્રીબ્યુટર્સ છે કાં તો 500 સુપર સ્ટોકિસ્ટ છે, એ લોકોની લાઈફ કેટલી સિમ્પ્લિફાઈ કરવાની યુઝિંગ આ MSME પ્રોડક્ટ ERP, તો એ તમારું મેઇન ઉદ્દેશ્ય રહેવાનું છે. કેમ કે જેટલું એ લોકોનું સિમલેસ થશે એટલું બેનિફિટ તમને મળશે ડાયરેક્ટલી, રાઈટ. સિમિલરલી આપણી અગર પોતાની કોઈ if I am a distributor, if I am a super stockist, if I am a trader of a hardware or of a fertilizer company, let's say anything,
તો એ કેસમાં તમે કેવી રીતે પોતાના શૂઝ એમાં પુટ ફોરવર્ડ કરી શકો છો અને કેવી રીતે તમે અડોપ્શન લાવી શકો છો એને, એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. તો એ દ્રષ્ટાંતે હું તમને આ જે એમએસએમઈ પ્રોડક્ટ છે, જે ERP પ્રોડક્ટ છે, એનું એક નાનકડું એક એક્સપ્લેનેશન સરને કહીશ કે એક્સપ્લેન કરે. हेलो. So, thank you all of you for placing the order from different platform. यहाँ पे आप लोग देख सकते हैं कि सारा जो आप लोगों ने मल्टीपल चैनल से ऑर्डर प्लेस किया है वो एक ही स्क्रीन में आपके सामने है. कुछ ऑर्डर से जो API ऑर्डर इजी से है, कुछ रिप्रेजेंटेटिव जो आपने अर्न स्मार्ट से ऑर्डर किया है वो वहाँ पे आया है. यहाँ से क्या होता है कि अब हमको ये कस्टमर को डिलीवरी करना है जिसने ऑर्डर प्लेस किया है. तो डिलीवरी करने से पहले या तो हमको ये प्रोडक्ट को परचेज करना है या एज मैं प्रोडक्शन करता हूँ तो मेरे को प्रोडक्शन करना है. तो मैं पहला वाला जो ऑर्डर है हमारा, मिस्टर संदीप मंडल ने जो ऑर्डर प्लेस किया है 13816, ये वाला ऑर्डर को मैं ओपन करता हूँ. यहाँ पे देखिए इसने जो ऑर्डर प्लेस किया है, यहाँ पे एक क्वांटिटी का बल्ब बियरिंग का ऑर्डर इसने प्लेस किया है. तो हम लोग इसको फिर प्रोडक्शन फ्लोर में लेके जाते हैं. રાઈટ. અગર તમે રિલેટ કરો ને આનાથી, તમને એક વસ્તુ થોડુંક ખબરમાં એમ આવશે કે મેં જ એક્ઝામ્પલ મેં જ એક ઓર્ડર આપેલો છે બોલ બેરિંગનો. આજે એ બોલ બેરિંગ મારા પાસે નથી. ફોર એક્ઝામ્પલ સમજો એક કન્ઝ્યુમર, હું એક સેલર છું અને મારા કસ્ટમરે મને બોલ બેરિંગનો ઓર્ડર આપ્યો, બરાબર. હવે એ બોલ બેરિંગ ફૂલફિલ કેવી રીતે કરું હું? રાઈટ. કાં તો મારા પાસે સ્ટોક હશે, કાં તો મારા પાસે સ્ટોક નહીં હોય. હશે તો હું ડાયરેક્ટલી એને ઇન્વોઇસમાં કન્વર્ટ કરીને આઈ ડિલિવર ધ પ્રોડક્ટ. સિમ્પલ પ્રોસેસ. અગર નહીં હોય સો ઇન દેટ કેસ હું કેવી રીતે પ્રોડક્શન કરું છું, પ્રોડક્શન પછી કેવી રીતે મંગાવું છું, ઇન્વર્ટ કરું છું અને પછી ડિલિવર કરું છું. તો એનું જે ઓટોમેશન પ્રોસેસ છે, એનું જે ઇન્ટરમીડિયેટ પ્રોસેસ છે, જે આપણે મેન્યુઅલ કોલિંગ, ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ નથી તો યાર તરત જ સપ્લાયરને કોલ કરવાનું, ટ્રેડરને કોલ કરવાનું, સુપર સ્ટોકિસ્ટને કોલ કરવાનું અને પ્રોડક્ટ મંગાવવાનું. એ જ વસ્તુ આપણે પ્રોડક્શનના જરીએ કેવી રીતે આપણે ઓટોમેટેડ વેમાં એક PO રેસ કરી શકીએ આપણે સપ્લાયરને, કાં તો આપણા ઉપરવાળા પાર્ટીને, એનું એક નાનકડું ઝલક અહીંયા દેખાડવામાં આવે છે. तो प्रोडक्शन प्लान स्टार्ट होता है प्रोडक्शन टारगेट से, क्योंकि अगर हम लोग कुछ प्रोडक्शन करने जा रहे हैं तो सबसे पहले उसका एक टारगेट या तो एक प्लान हम लोग को सेट करना पड़ता है. राइट. आप लोग आज प्रोडक्शन इंडस्ट्री में कुछ लोग काम करते हैं, आपको पता ही है कि विदाउट प्रोडक्शन प्लान हम लोग उसको मूव नहीं कर सकते आगे. प्रोडक्शन प्लान में मैं जब ये प्रोडक्ट को सिलेक्ट करता हूँ और इसका क्वांटिटी जब मैं यहाँ पे एंट्री करता हूँ, आप देख सकते हैं नीचे उसका ये प्रोडक्ट को बनाने के लिए, एक पीस बॉल बेयरिंग को बनाने के लिए क्या क्या रॉ मटेरियल का दरकार है वो ऑलरेडी मेरे यहाँ पे नीचे डिस्प्ले हो गया है. એટલે આનો કહેવાનો મતલબ એમ છે કે આ બોલ બેરિંગ મને ફૂલફિલ કરવા માટે કયા કયા રો મટીરિયલ્સની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. અને મોટી ક્વોન્ટિટી હોય તો મને ખબર રહેવી જોઈએ યાર કે આ બોલ બેરિંગ બને કેનાથી છે, તો યાર यहाँ पे રોલરથી બને છે, બોલથી બને છે, ઇનર રિંગથી બને છે. અને આ સ્ટોક મારા પાસે હશે તો જ હું આ ડિલિવર કરી શકીશ. અને આ સ્ટોકની રિક્વાયરમેન્ટ મને કોના પાસેથી કરવાની? મારા સ્ટોકિસ્ટ પાસેથી, મારા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી, મારા ટ્રેડર પાસેથી, રાઈટ. સો કેવી રીતે ડોટ્સ કનેક્ટ થાય છે, અગર તમે રિલેટ કરશો પોતાને તો ડોટ્સ કનેક્ટ થાય છે. ઓર્ડર આવ્યો, ઓર્ડર ડાયરેક્ટલી MSMEના ERPમાં આવ્યો. આ ERPમાં આપણે કેવી રીતે પ્રોડક્શન કરીએ છીએ તાકી હું ઓટોમેટિક વેમાં મારા સપ્લાયરને ઓર્ડર આપી શકું છું. આપણા કોમન લેંગ્વેજમાં બધાને સપ્લાયર જ કહીએ છીએ. ભલે મારો હું ટ્રેડર હોઉં કે હું ડિસ્ટ્રીબ્યુટર હોઉં કે સુપર સ્ટોકિસ્ટ હોઉં, ઇન શોર્ટ જે મને પ્રોવાઈડર કરે એ મારા માટે સપ્લાયર છે, રાઈટ. तो આપણે પ્રોડક્શન લોડ કર્યું અહીંયા. यहाँ पे एक बहुत इंटरेस्टिंग चीज़ है. यहाँ पे आप लोग यहाँ पे देख सकते हैं नीचे कितना स्टॉक का रिक्वायरमेंट है और मेरे पास कितना स्टॉक अवेलेबल है, दोनों शो कर रहा है. एज बिकॉज मेरे यहाँ पे कोई स्टॉक अभी जो मेरा करंट क्वांटिटी है उससे नीचे नहीं गया है तो इट्स ऑल गुड. बट मैं देखिए यहाँ पे अगर ये क्वांटिटी को मैं 1000 कर देता हूँ तो देखिए मेरा नीचे का जो है सारा रेड हो गया. क्यों रेड हो गया? क्योंकि इतना क्वांटिटी मेरे पास यहाँ पे अवेलेबल ही नहीं है, तो सारा रेड हो गया. अब यहाँ पे एक बटन है, तो ठीक है, यहाँ पे एक बटन है रेज्ड PO. आप अगर रेज्ड PO बटन को यहाँ से डायरेक्टली क्लिक करते हैं तो रेस्पेक्टिव जो सारा आइटम्स है उसका जो डिफॉल्ट सप्लायर है उसके नाम पे ऑटोमेटिकली PO रेज हो जाएगा डायरेक्टली यहाँ से. પ્રોડક્ટ નથી અને મને એને PO મોકલાવું છે, સમજો આ ત્રણ પ્રોડક્ટ મને અલગ અલગ સપ્લાયર પ્રોવાઈડ કરે છે, તો ઇન્સ્ટેડ ઓફ કોલિંગ ઈચ એન્ડ એવરીવન ઓર ઇન્સ્ટેડ ઓફ રેઝિંગ ઇન્ડિવિજ્યુઅલ POs તમે એક જ સ્ક્રીનમાંથી આ ત્રણે પ્રોડક્ટ કાં તો એક સપ્લાયર, કાં તો બે સપ્લાયર, કાં તો ત્રણ સપ્લાયર ઓટોમેટિકલી એને PO ચાલી જશે જે તમે મેપ કરેલું હશે.
સો કમ્યુનિકેશન કેટલું સિમ્પલ થાય છે, કાં તો આપણે શું કરીએ 3 સપ્લાયરને કોલ કરીએ, કાં તો આપણે 3 સપ્લાયરને વોટ્સએપ કરીએ, કાં તો સપ્લાયરનો માણસ 3 અલગ અલગ દિવસે આવીને ઓર્ડર લઈ જાય. સો એ જ વસ્તુ તમે એક જ સ્ક્રીન ઉપર એક જ ઇન્ટરફેસથી એક જ ક્લિકથી તમે કેવી રીતે એને કમ્યુનિકેટ કરી શકો છો. સો ધીસ ઇઝ એકચ્યુઅલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, રાઈટ. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એને જ કહેવાય જે આપણું કામ ઇઝી કરી શકે. બાકી તો ઓટોમેશન તો આપણે ક્યાંય ને ક્યાંય લાવે જ છે. કાંઈક વોટ્સએપ વોઝ ઓલ્સો ઇઝી કમ્યુનિકેશન મેથડ, બટ એ જ કમ્યુનિકેશનને માસમાં કરવા માટે એ લોકોએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું તાકી 10 લોકોને વધારે પહોંચાડી શકે. સો ઇન કેસ તમે અગર રિલેટ કરી શકો આ બધા બિઝનેસીસને તો યુ વિલ બી એબલ ટુ કનેક્ટ ધ ડોટ્સ વેરી ઇઝીલી. तो यहाँ पे प्रोडक्शन टारगेट को हम लोग सेव कर देते हैं. કોઈ એમ કહી શકશે કે આ પ્રોડક્શન સમજો મારા પાસે સ્ટોક પણ આવી ગયો, પીઓ પણ કરી નાખ્યો, આના પછી શું કનેક્ટિંગ ડોટ જે મિસિંગ છે? મારા પાસે સ્ટોક આવી ગયો, બરાબર, અને આપણા પાસે અહીંયા ઘણા બધા એમએસએમઈ એવા છે જેમાં અમે પોતે જ્યારે ઇવેન્ટનું ઇન્વિટેશન દેવા ગયા તો ઓલમોસ્ટ 36 લાઈવ એસોસિએશન છે અહીંયા કે જેમાંથી પ્રોએક્ટિવ 25 છે. અચ્છા. તો એ લોકોની 90% નીડ એવી છે કે એક જ પ્રોડક્ટ ફિનિશ થતું હોય તો ત્યાં એ ફિનિશ થવા સુધીની જર્ની છે એમાં આઈધર ઘણા બધા સપ્લાયરથી ફરીને આવતી હોય, યા પછી એસેમ્બલિંગ થતી હોય, યા પછી વ્હાઇટ લેબલિંગ થતી હોય. કરેક્ટ. તો એમાં એક પ્રોડક્ટની જર્ની માટે થઈને ઓછામાં ઓછા 10 થી 15 સ્ટેપ્સ આવે કે જેને ટાઈમલી ફોલોઅપ કરવા પડે. તો એ જે મેન્યુઅલ ઇન્ટરવેશન આવે છે ને એમાં થતા કમ્યુનિકેશન ગેપના કારણે પ્રોડક્ટ બી ડિલે થાય, કોસ્ટિંગ બી મિસમેચ થાય, અને જે એન્ડ ટુ એન્ડ થવું જોઈએ કે આ જ વસ્તુ મગાવી હતી કે આ જ વસ્તુ બનાવી હતી એમાં બી પ્રોબ્લેમ થાય છે. તો એમાં જે નંબર ઓફ સપ્લાયર સાથે ડીલ કરવું પડે છે, કરેક્ટ, અને રો મટીરિયલનું, તો એમાં બી આ સોલ્યુશન છે ફૂલ પ્રૂફ રીતે કામ કરી શકે છે. એબ્સોલ્યુટલી, યા મને લાગે છે ટ્રાન્સપરન્સી એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે કેવી રીતે હું ટ્રાન્સપરન્ટ છું મારા સપ્લાયર સાથે, કેવી રીતે ફૂલ પ્રૂફ ડિલિવરી કરું છું મારા પ્રોડક્ટ્સની, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વનો પોઈન્ટ હતો. અને સો અગેન કમિંગ બેક ટુ ધ સેમ ક્વેશ્ચન કે એક મિસિંગ ડોટ શું છે? આ તો થઈ ગયું, આના પછી એક મિસિંગ ડોટ શું છે? કોઈ કહી શકે છે કે મારા પાસે પ્રોડક્ટ પણ આવી ગયો, મારું વેરહાઉસ ફૂલ પ્રૂફ? યસ યસ સર, એબ્સોલ્યુટલી. ડિસ્પેચ ઇઝ વન ઓફ ધ આન્સર્સ. એના સિવાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, આઈ થિંક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી તમે એમ રિલેશન કહેવા માંગો છો કે ક્યાંય ને ક્યાંય ઓર્ડર આવ્યો, ઓર્ડર પછી મારા પાસે સ્ટોક નથી તો મને ઓર્ડર કરવાનું છે. હવે ઓર્ડર કરવા માટે મેં 3 પ્રોડક્ટ અહીંયા એડ કર્યા હતા. બોલ બેરિંગને બનાવવા માટે મને 3 પ્રોડક્ટની જરૂર છે. સિમિલરલી સમજો કોઈ જ્વેલરી છે તો જ્વેલરીને બનાવવા માટે મને કદાચ તાર જોશે, કદાચ મને બીડ્સ જોશે, કદાચ મને સોલ્ડરિંગ મટીરિયલ જોશે, કાંઈ પણ હશે, એ જે પણ. તો એ મટીરિયલ આપણે અહીંયા ઓર્ડર કર્યો, સપ્લાયર પાસેથી સામાન સ્ટોક આવી પણ ગયો. એના પછી આફ્ટર રિસીવિંગ ધ સ્ટોક એક પ્રોડક્શન પ્લાન હશે, પ્રોડક્શન પ્લાન ફૂલફિલ કરીને કમ્પ્લીટ કર્યું. એના પછી શું મિસિંગ ડોટ છે? સ્ટોક તો આવી ગયો સર, એક્ઝેક્ટલી. તો એ પણ આપણને ક્લિયર થઈ ગયું કે બોલ બેરિંગ બનાવવા માટે મને 3 આઇટમ જોઈએ છે. એને એક ક્વોન્ટિટીમાં બનાવ્યું હોય તો મને અહીંયા કેટલી ક્વોન્ટિટી છે એ પણ ખબર પડી જાય છે. તો મને લાગે છે એ જ આ પ્રોડક્ટને બનાવવા માટે અસેમ્બલિંગ આ 3 પ્રોડક્ટનું છે. હવે એ તો મેન પાવરનું કામ છે કે કેવી રીતે એને અસેમ્બલ કરશે, રાઈટ? એમાં તો આઈ થિંક એ તો હ્યુમન ઇન્ટરવેન્શન છે. એના સિવાય શું આપણે એ કવર કરી શકીએ છીએ કે કેટલું એસેમ્બલિંગમાં છે અને કેટલું રેડીમાં છે? કરેક્ટ. તો ઇન શોર્ટ આપણે શું ઓર્ડર આવ્યો, યસ, લેબર કોસ્ટિંગ, એબ્સોલ્યુટલી. પ્રોડક્શનના કોસ્ટમાં શું લેબર કોસ્ટ છે, શું મેન પાવર કોસ્ટ છે, શું ઇલેક્ટ્રિસિટી કોસ્ટ છે, શું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે,
એ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે જે મને ROI કેલ્ક્યુલેશન માટે હેલ્પ કરશે, રાઈટ? સો દેટ ઇઝ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ આન્સર્સ. જેવી રીતે આને હું સેવ કરું છું, આપણું બોમ્બ સેવ થઈ ગયું. બોમ્બ એટલે બિલ ઓફ મટીરિયલ સેવ થઈ ગયું. એકવાર સેવ કર્યા પછી હવે એ ડિસ્પેચ કેવી રીતે કરવાનું? કોઈક આપણે અહીંયા આપણા ભાઈએ આન્સર આપ્યો કે ડિસ્પેચ, ડિલિવરી, ઓન ટાઈમ ડિલિવરી, ફૂલ પ્રૂફ ડિલિવરી, એ કેવી રીતે કરવાનું? એ એક બહુ મહત્વનો ક્વેશ્ચન છે, રાઈટ? સો આપણા બધા પાસે એક એપ્લિકેશન અવેલેબલ છે ગો ડિલિવર કરીને. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આપણા ગો ડિલિવર એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. આઈ એમ પ્રીટી મચ શ્યોર બધા ઇન્સ્ટોલ કરેલું હશે, બટ એકવાર પ્લીઝ ઇન્સ્ટોલ કરીને તમે એક્સપિરિયન્સ કરો. તમારો જ એક ઓર્ડર આપણા કન્ઝ્યુમરમાંથી, યસ સર, યા આપણે હમણાં આ સેશન માટે આપણે ફક્ત પ્લે સ્ટોર માટે રાખેલું છે. તો ગો ડિલિવર જેના પાસે એન્ડ્રોઈડ મોબાઈલ્સ હોય એમાં તમે એક્સપિરિયન્સ કરી શકશો ગો ડિલિવર એપ્લિકેશન. સો અગેન તમે રિલેટ કરશો ને તો બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયા શું છે કે યાર એટ ધી એન્ડ ઓફ ધ ડે મારો જે ડિલિવરી છે એ પણ સિમલેસ થવી જોઈએ. જો મેં મારા કન્ઝ્યુમરને એક એવું ઓટોમેશન ટૂલ આપી દીધું જેનાથી ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકે છે. એ ઓન ધ ગો છે ઓર્ડર કરી શકે છે. એ ઓર્ડર આવી પણ ગયું આપણા પાસે, આપણે પણ એને ફૂલફિલમેન્ટ કરી લીધું. ફૂલફિલમેન્ટ કર્યા બાદ પછી કેવી રીતે હું એને સિમલેસ વેમાં ડિસ્પેચ કરું છું વિધાઉટ એની હ્યુમન ઇન્ટરવેન્શન. મને લાગે છે આજે આપણે બધાએ એટલીસ્ટ આપણા ઘરમાં તો બધાએ એટલીસ્ટ એક એમેઝોન કાં તો ફ્લિપકાર્ટનું યુઝ કરેલું હશે, રાઈટ? ઓર્ડર તો આપેલા જ હશે 100%. કદાચ આપણા સન ડોટર હે, વાઈફ હે કે એને પણ ઓર્ડર આપેલો હશે. તો આજ સુધી આપણે ક્યારે એમેઝોનને ફોન કર્યો છે? મને લાગે છે તમને લોકો બધામાંથી કોઈને ટોલ નંબર પણ નહીં ખબર હોય. મને પોતાને નથી ખબર. એનો રીઝન શું છે કે એ લોકો એ ટચ પોઈન્ટ, એ ઓટોમેશન એટલું એ લોકોએ લેવલનું કર્યું છે કે એની જરૂરત જ નથી પડી. સો દેટ ઇઝ ધ લેવલ ઓફ કમ્યુનિકેશન, દેટ ઇઝ ધ લેવલ ઓફ ટ્રાન્સપરન્સી જે એ લોકોએ તમારા સાથે રાખેલી છે, રાઈટ? સો હવે એ જ ઓર્ડર સ્પેસિફિકલી ગો ડિલિવર નામનું જે એક એપ્લિકેશન છે એમાં તમે કેવી રીતે તમારા ડિલિવરી લોજિસ્ટિક પાર્ટનર, આજે આપણે બિઝનેસીસ લઈને બેઠા છીએ. આ બિઝનેસીસમાં આપણા પાસે પોતાનો ડિલિવરી ટ્રેકિંગ પણ હોઈ શકે છે, આપણો લોજિસ્ટિક પાર્ટનર પણ હોઈ શકે છે, આપણે કોઈ વેન સેલ્સ એના સાથે પણ ટાઈડ અપ હોઈ શકીએ છીએ, આપણે સ્પેસિફિકલી કોઈ કોમન શેરિંગ, લોડ શેરિંગ પણ સાથે પણ આપણે કરી શકીએ છીએ. તો આટલા બધા ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે. બટ ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ દેટ ઓર્ડર ટુ અ સ્પેસિફિક થર્ડ પાર્ટી, જેમ કે ફોર એક્ઝામ્પલ મને લાગે છે અહીંયા બહુ બધા ડિલિવરી એજન્સીઝ હશે જેના સાથે કદાચ તમે કિલોમીટર વાઇઝ ટ્રેકિંગ કર્યું હશે કે ભાઈ આટલા પ્રોડક્ટ આટલા કલાકમાં આટલા ટાઈમમાં ડિલિવર કરવા માટે હું આટલા ચાર્જ લઈશ. એ ટકા એને કેના માટે દેવાના? મારું પ્રશ્ન એમ છે. આજે આપણે બધા કેમ ડરીએ કે હું મારો પોતાનું લોજિસ્ટિક પાર્ટનર ના સેટઅપ કરી શકું? રીઝન બે જ હોઈ શકે. કાં તો મેન પાવર અવેલેબલ નથી, કાં તો પોસાતું નથી, કાં તો એ માર્જિન ઉપર હું કામ નથી કરતો, બરાબર? હવે એ માર્જિન ઉપર કામ નથી કરતો, લેકિન તો પણ હું એમેઝોન પર પ્રોડક્ટ લિસ્ટ કરું છું, એને હું 30%, 28% દેવા તૈયાર છું, રાઈટ? લેકિન એ જ વસ્તુ આજે આપણે કોઈ ટ્રેન્ડ કાં તો અનટ્રેન્ડ, સ્કિલ્ડ કાં તો અનસ્કિલ્ડ લેબરને આપણે ઓનબોર્ડ કરીએ, એક દિવસનું ટ્રેનિંગ આપણે એકલા ઇઝી વેમાં, હું એક દિવસ પણ નહીં કહું, અપ્રોક્સિમેટલી કહીશ તમને 1 કલાકનું ટ્રેનિંગ તમે સ્પેસિફિકલી એ રિસોર્સિસને આપી શકો છો અને તમે એને ઓનબોર્ડ કરી શકો છો. તો એનાથી તમારું કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ સોસાયટી વધે છે. તમારું ROI જે તમે થર્ડ પાર્ટી એના ઉપર સ્પેન્ડ કરો છો એ તમારું પોકેટમાં જાય છે અને એ તમને હેલ્પ કરે છે એક એન્ટાયર નેટવર્ક ફૂલફિલ કરવા માટે. ઓકે, સો સિમિલરલી આ જ એક આપણો એક ઓર્ડર છે જે આપણા વન ઓફ ધ આપણે અહીંયા અટેન્ડીઝમાંથી કોઈ ઓર્ડર આપેલો છે. આ જ ઓર્ડર હવે હું કેવી રીતે સ્પેસિફિકલી આપણે મોબાઈલથી અહીંયા આપણે અસાઇન કરી શકશું અને એ ઓર્ડર કેવી રીતે આપણને ડિલિવરી કાં તો લોજિસ્ટિક પાર્ટનરના મોબાઈલમાં કાં તો ટ્રેકિંગ પેડમાં જાય. ઓકે, જેમ કે આજે આપણે બહુ બધા આઈ એમ પ્રીટી મચ શ્યોર ઝોમેટો, સ્વિગી આપણે બધા યુઝ કરીએ છીએ. જેટલા પણ લોજિસ્ટિક વ્હીકલ્સ હોય છે, ડિલિવરી પાર્ટનર હોય છે, એ લોકો બધા પાસે એક ટ્રેકિંગ ડિવાઇસ હોય છે જેનાથી રાઈટ ટાઈમ ઉપર, રાઈટ સ્પીડ ઉપર, રાઈટ એક્યુરેસીથી એ ડિલિવરી જગ્યાએ પહોંચી શકે છે, રાઈટ? સો ઇટ ઇઝ નોટ ઓનલી ફોર એન્ડ કસ્ટમર, ઇટ ઇઝ ફોર અ ટ્રેડર. અગર આજે હું ડિસ્ટ્રીબ્યુટર હોઉં અને હું મારા રિટેલર્સને FMCG પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરું છું, કાં તો હું એક સ્પેસિફિકલી એક એસોસિએશન હેડ હોઉં, તો એ સ્પેસિફિક વેમાં હું મારા સરાઉન્ડિંગ્સમાં કેવી રીતે લોજિસ્ટિક્સ પ્રોવાઈડ કરી શકું છું વિધિન અ રેન્જ ઓફ લેટ્સ સે 5 કિલોમીટર્સ, 3 કિલોમીટર, 10 કિલોમીટર, 50 કિલોમીટર. અગર એ વસ્તુનું ટ્રેકિંગ હું કરી શકું તો એ કેવી રીતે બેનિફિટ થશે એ તમને અહીંયા દેખાડવાની કોશિશ કરું છું. અસાઇન કરો, અસાઇન ડિલિવરી. આપણે ગો ડિલિવર છે એ દરેક
બિઝનેસ સેગમેન્ટમાં અત્યારે ડિસ્પેચ એક મોટો ઇસ્યુ છે. આઈધર આપણો ઇન સિટી ડિસ્પેચ હોય તો અત્યારે સિટીના ક્રાઇટેરિયા ખબર છે કેટલા વધી ગયા છે, શું કોસ્ટ છે. તો અત્યારે રિસોર્સ